મળવા માટે આજે અમે બધા આવ્યા છીએ. કોણ આવ્યું છે ખબર છે? મળવું છે એમને. સંબિતની દીદી આવ્યા છે. કોણ આવ્યા છે? પાછળ દેખાય છે? સુજીત પ્લીઝ સ્પીક. દેખાય છે દીદી? એમને આપણે શું કહીશું? સ્વાગત છે. શું કહીશું? અને સંબિતની દીદી સાથે કોને લઈને આવ્યા છે? ગૌરંગભાઈ. કોને લઈને આવ્યા છે? અને બાકીના બધા મિત્રો ગૌરંગભાઈની સાથે આવ્યા છે. અને હું કોની સાથે આવી છું? સંબિતની દીદીની સાથે. કોની સાથે? તો આપણે બધા એક સરસ મજાની વાર્તા કરવાના. શું કરવાના છીએ? કોને ગમે છે સાંભળવી? મને ગમે છે. ઓકે. મને એક સવાલ એવો થાય છે કે વાર્તા સાંભળવી છે કે વાર્તા કરવી છે? વાર્તા સાંભળવી છે કે વાર્તા કરવી છે? કેટલાને સાંભળવી છે? કેટલાને કરવી છે? વાર્તા કરવી છે તો કોને વાર્તા કરવી છે? આને પણ કરવી છે. પછી કોને કરવી છે? આને પણ કરવી છે. આને પણ કરવી છે. જો તમે બધા હા પાડો તો આ ખુશ થઈ જશે કે હા મારે વાર્તા કરવી છે. કરશો તો આ ખુશ થઈ જશે. કરશો તો આમ કરો કે અમારે વાર્તા કરવી છે. તો જો ખુશ થઈ ગયું. હવે વધારે સરસ રીતે એને કહો કે અમારે વાર્તા કરવી છે તો એ વધારે ખુશ થઈ જશે. મોટેથી તો આ તો વધારે ખુશ થઈ ગયું. હજુ જરા એકવાર મોટેથી બોલો કે અમારે વાર્તા કરવી છે. જો આ તો ડાન્સ કરવા માંડ્યું. પછી એને પૂછો તું અમારી સાથે વાર્તા કરશે? તો શું લાગે છે? કરવાનો છે? એનું મોઢું જોઈને શું લાગે છે? કરવાનું છે. આનું શું નામ રાખીશું આપણે? છોટા ભીમ. પછી બીજું કઈ નવું નામ રાખીએ. શું? નવું આવ. નવું નામ આવ. જો એને જોઈને તમને કેવું નામ આપવાનું મન થાય છે? શું નામ આપવું છે આને? હા બોલ. નવું નામ. એકદમ જ નવું, કોઈએ સાંભળ્યું ના હોય એવું. જો એ આવું ફરે છે, આવી મજા કરે છે. શું નામ આપીશું? હા જોકર. જોકર એ નામ નથી, એ કામ છે. હજુ કઈ સરસ વિચારું છું. આપણે ગૌરંગભાઈને પૂછીએ કે આપણે નક્કી કરવું છે. તને આવ્યું નામ? શું આપવું? ચલો આપણે એક કામ કરીએ. હા દૂધ પીએ અને દૂધ પીતા પીતા નામ વિચાર. દૂધ પીશું તો સરસ મજાની નવી નવી તાકાત આવશે. પછી આપણે વાર્તા કરીશું કે ત્યાં સુધી આને માટેનું આપણે એક નામ વિચારી લઈએ. અરે બોલ
અરે હું શું નામ આપીશું? પંખો. પંખો. એ તો કંઈ નામ છે, કંઈક સરસ નામ આપો ને સાંભળીને મજા આવે એવું. શું નામ આપીશું બેટા આને? આ તમારો દોસ્ત નથી હે ને? હોવે નહીં. હા, શું છે? શું કે છે? હે છોટા ભીમ તો હવે બધાને ખબર છે. આ તો નવું છે કંઈક. જો નવો દોસ્તાર તમને મળવા આવ્યો છે એનું કંઈક નવું નામ આપવું પડશે ને તમારે. તમારા કોઈ દોસ્તારનું નામ છે જે તમને ગમે છે? કાર્તિક કેવું છે આને? તારે શું કેવું છે? મનીષ. ઓકે, પછી કાર્તિક નામ આવ્યું, મનીષ નામ આવ્યું, રીતુ. બાહુબલી કેવું છે આને? તો કૃષ્ણા કેવું છે? જો કાર્તિક, મનીષ, કૃષ્ણા, બાહુબલી એવા બધા નામ આવે. હવે આપણને કયું ગમે છે એ રાખીએ આપણે. કૃષ્ણા કે બાહુબલી? તમે જો એની પાસે ગદા જેવું બી છે ને, આવું ગદા જેવું છે જો. પછી એને ટોપી પણ પહેરી છે, બરાબર? અને કેવું ફાઇન ડાન્સ કરે છે જો. તો હવે શું નામ આપીએ આનું? હા, પૃથ્વી. હે હા, એ પૃથ્વી પર ઊભો હોય એવું લાગે તો છે ને. હા જો, હા તે પણ આવો ડાન્સ કરે છે ને. તું ફરે છે આવો ગોળ ગોળ જો. એમાં શરમાવા જેવું શું છે? તો આપણે દૂધ પીતા પીતા વિચારીએ કે આને શું નામ આપીએ. હા, પછી આપણે શું કરીશું? વાર્તા કરીશું. ઓકે, ત્યાં સુધી આપણે આના નામનો વિચાર કરીએ. બરાબર છે? ગૌરવ પ્લીઝ કર. તો જેને મજાનું દૂધ પીવું હોય તે મારી પાસે આવે. પૃથ્વી આવતો એ આવ્યો દોડીને આમ લઈ જા અને જગ્યા પર બેસીને પીવે. હવે કોને દૂધ પીવું છે? ઢોળ્યા વગર જલ્દી. શું નામ છે બેટા તારું? ક્રિશ. ઓકે, હવે કોને પીવું છે? આવતું હવે એવું આંગળી નહીં કરવાની. જેને પીવું હશે તે આવશે. કોને પીવું છે? એ પૃથ્વી, તું તારું પી, એની સાથે ધમાલ ના કરીશ. કોને પીવું છે? બીજા કોને દૂધ પીવું છે? બીજું કોણ પીશે? હું. આવતું. ઓકે, બીજું કોણ પીશે? ઓકે, બીજું કોણ પીશે? હવે કોણ પીશે?
કોને મન થાય છે? કોને મન થાય છે? દીદી કહેવાનું. મને શું કહેવાનું? દીદી. આવો. હવે કોને મન થાય છે? હવે કોને મન થાય છે? ચલો ભાઈ, કોને મન થાય છે? ગુડ. હવે હવે કોણ આવે છે? ચલો પીછો. કોને પીવું છે? કોણ બાકી રહ્યું? ગુડ. હવે કોણ બાકી રહ્યું? હવે કોણ બાકી છે? ચલો, મેં ખોલીને આપ્યું છે. શેના માટે ખોલીને આપ્યું છે? આપણે આનું નામ વિચારવાનું છે ને. આપણે દૂધ પીતા પીતા વિચારીએ. ચલો ચલો ચલો. હવે કોણ? જેમણે દૂધ પી લીધું છે એ બોટલ બંધ કરીને ગૌરાંગભાઈને આપી દે. જઈને ધીરે ધીરે એક એક જણ. તું પી ગઈ તો ગૌરાંગભાઈને આપી આવો. બીજું કોણ બાકી છે? ચાલ બેટા પી જા. ચલો કોશિશ કર. ગુડ. ધીરે ધીરે. પી ગઈ? ચલો ખોલે. એ પીધું? હવે કોણ બાકી છે? બધાને મળી ગયું? કોણ નથી પી રહ્યું? બોટલ આપી દીધી ગરમ? ગુડ. એ પી દીધું? તારી તો મૂછ તે પીધું બેટા? ચાલો બધા ગૌરવભાઈને પીવાઈ જાય એટલે બોટલ આપી દઈશું. બીજું કોઈને પીવું છે? બીજું કોઈને પીવું છે? ઓકે તારે પીવું છે બીજું? નક્કી?
મન થાય તો આવી જા. શું છે રહેવાનું છે ધીરે ધીરે પિન્ટુ પિન્ટુ આવો પિન્ટુ આવો પિન્ટુ થઈ ગયું સારું ગૌરવભાઈને આપ્યું છે ઓછું પીધું નથી ભાવતું તો ઘરે લઈ જઈશ પાછું ચાલો જેમનું દૂધ પીવાઈ જાય તે ગૌરવભાઈને આપી દે હારી પણ તો પૂછો થઈ ગઈ અમારી ગૌરાંગ લીલી મૂછ થાય પીળી મૂછ થાય આની પીળી મૂછ થાય છે અરે અરે રુચિ શું કરવા નાખે છે કામ કર્યું ચાલો તો આનું આપણે નામ શું નક્કી કર્યું હું બોલું એમ બોલાય શું નામ નક્કી કર્યું ગજરાજ ના ભાઈ આને જે નામ આપ્યું ને મને ગમે શું નામ છે તારું શ્રેયા શ્રેયાએ આને શું નામ આપ્યું આમ આપ્યું શું નામ આપ્યું ગજરાજ શું નામ આપ્યું અને ગજરાજ કોણ છે શ્રેયાનો દોસ્તાર છે કોણ છે બધાનો દોસ્તાર છે એને કો નમસ્તે ગજરાજભાઈ કેમ છો તો ગજરાજભાઈ મજામાં છે અને ગજરાજભાઈને પણ તમારી સાથે વાર્તા કરવી શું કરવી છે તો મેં કીધું કે ગજરાજભાઈ હું તમારી સાથે વાર્તા કરું એ પહેલા હું મારા આ બધા જે મિત્રો છે ને એમની સાથે સરસ મજાની એક નવી વાત શું કરું નવી વાત પણ એના માટે ગજરાજભાઈ તમે તો કંઈ બોલતા નથી હાલતા નથી ચાલતા નથી તો મને મજા નથી આવતી તમે ખાલી આમ ડાન્સ કર્યા કરો એ ચાલે એટલે ગજરાજભાઈએ મને કીધું 1 મિનિટ આંખો બંધ કરી દો તો હું તમને તમારા જેવો દેખાઈશ શ્રેયા કોના જેવો દેખાઈશ તો આપણા જેવા દેખાશે ગજરાજભાઈ કેવા દેખાશે આપણા જેવા જોવા છે ચાલો તો આંખો બંધ કરો કોઈ આવશે ને તો નહીં આવે આંખો બંધ કરો આંખો બંધ કરી પછી મેં ગજરાજભાઈને પૂછ્યું કે ભાઈ કેવી રીતે આવશો તમે તો કે એક સરસ પ્રાર્થના કરવી પડશે ભગવાનને તો આવશે એટલે મેં કીધું સારું તો ગૌરવભાઈ એમને પ્રાર્થના કરાવો પછી ગજરાજભાઈને બોલાવીએ આપણે તો આપણે પ્રાર્થના આવી રીતે કરીશું જો હા ગૌરવભાઈ પ્રાર્થના કરો આમ આપણે ગજરાજભાઈને બોલાવા છે હે શ્રેયા બોલાવા છે ને આપણે તો આપણે આવી રીતે પ્રાર્થના કરીશું આવી અને પ્રાર્થનાના શબ્દો સાંભળીશું અને પ્રાર્થના પૂરી થશે ને એટલે ગજરાજભાઈ આવી જશે બરાબર આંખ બંધ એમ જોવાનું નથી Cheetah.
प्रकाश दो, तुम बुद्धि दो, तुम तेज दो, नव चेतना, विश्वास दो, विश्वास दो। चल सके हम सत्य पथ पर, लेके प्रेम आरती, राह से भटके अगर हम, तुम ही बनना सारथी, साधना कर दे तुम्हारी, साधना कर दे तुम्हारी, ज्ञान का भंडार दो, जो सत्य सुंदर सर्वदा, आजीवन हमें प्रकाश दो, तुम बुद्धि दो, तुम तेज दो, नव चेतना, विश्वास दो, विश्वास उसमें हे प्रभु आनंद दाता, प्रेम का सागर हो तुम, निर्बलों दीन सास, अनाथ के हो नाथ तुम, प्रार्थना कर दे तुम्हारी, प्रार्थना कर दे तुम्हारी, शक्ति का वरदान दो, जो सत्य सुंदर सर्वदा, आजीवन हमें प्रकाश दो, तुम बुद्धि दो, तुम तेज दो, नव चेतना, विश्वास दो, विश्वास दो। તો આપણી પ્રાર્થના પૂરી થઈ અને પ્રાર્થના પૂરી થઈ એટલે ભગવાને કોને મોકલી આપ્યા? ગજરાજને, જે પેલું નાનું ફરતું હતું ને ગોળ ગોળ, કે જો આવું મોટું થઈને આવી ગયું આપણી પાસે, આવી જાઓ અહીંયા તો અમારી પાસે. શ્રેયા જો હવે આવી ગયા. સે આમાં હલો, આ જે હતું ને નાનકડું, હવે જો આવું મોટું થઈ ગયું. તો પછી ગજરાજે મને કીધું, શું કીધું? કે આપણે વાર્તા કરવાની છે તો કેવી રીતે કરવાની છે, બરાબર ગજરાજ? તો મેં એને જવાબ આપ્યો કે ભાઈ વાર્તા તો જંગલની છે. શેની છે? શેની છે? મને સંભળાતું નથી. સંભળાય છે તમને? તો જંગલમાં શું હોય? તો પછી આપણે તો વાર્તા કરવાની છે, એટલે જંગલમાં જવું પડશે કે નહીં જવું પડે? અહીં બેઠા બેઠા થોડી જંગલમાં જવું પડશે ને. તો જંગલમાં જવા માટે આપણે અહીંયા જંગલ બનાવવું છે, બરાબર? તો જંગલમાં શું શું હોય? પ્રાણીઓ તો હોય, એ સિવાય પશુ હોય, પંખી હોય, પછી હા જીરાફ હોય, જીરાફ, પછી હાથી, ગેંડો, સિંહ, વાઘ, હિપ્પોપોટેમસ. પછી બીજું પણ કાંઈ હોય, હરણ. પછી ઝાડ હોય કે ના હોય? કેટલા ઝાડ હોય?
બહુ બધા હોય. પછી નદી હોય કે ના હોય? તો હવે આપણે વાર્તા શરૂ કરીએ એ પહેલા નક્કી કરીએ કે કોણ ઝાડ છે, કોણ હાથી છે, કોણ સિંહ છે, કોને શું બનવું છે? તારે શું બનવું છે? ભાલુ? તો બની જા. ભાલુ તો 4 પગે ઊભો હોય ને. ચાલો જલ્દી જલ્દી. તારે શું બનવું છે? વાઘ બનવું છે. ઓકે, એક કામ કરીએ, પહેલા આપણે નક્કી કરીએ કે તમારામાંથી ઝાડ કોને બનવું છે? ઝાડ કોને બનવું છે? એક મિનિટ, ઝાડ કોને બનવું છે? તો જેને ઝાડ બનવું છે તે ઊભા થઈને ઝાડ બનીને જંગલમાં જ્યાં ઊભા રહેવું હોય ત્યાં ઊભા થઈ જાય. ક્યાં છે ઝાડ અમારા? જેને ઝાડ બનવું હોય ત્યાં જતા ઝાડ જેને બનવું હોય તે ઝાડ બની જાય. એવું નહીં ભાઈ, ઝાડને જ્યાં ઊભું હોય ત્યાં ઊભું. આ આપણું જંગલ છે, બરાબર? એ જંગલમાં ઝાડ કેવી રીતે બનશો? જેને ઝાડ બનવું હોય તે ઝાડ બની જાય. એને જ્યાં જવું હશે ત્યાં જશે. હવે ઝાડ કઈ આવા સીધા થોડા હોય, કેવા હોય? જો આ બધા કેવું ઝાડ છે તું? ચાલ જલ્દી, કેવું ઝાડ છે? આવું કેવું ઝાડ? તું આવું ઝાડ છે? હા, હવે તો આવું જ રહેવું પડશે. હા, પછી તું કેવું ઝાડ છે? એને જેવું થવું હોય એવું. પૃથ્વી, તું અહીં આવતો રહે મારી પાસે. બધાને બહુ છેડછાડ કરે છે. અહીં આવતો. ચાલો જલ્દી જલ્દી. કોઈ કેવા ઝાડ થવું છે? હા હા, ચાલ ચાલ ચાલ. અરે બરાબર હતું. આમ કર, પછી આમ જ રહેવું પડશે. આવું ઝાડ. ઓકે, ચાલ તું કેવું ઝાડ છે? આવું રડતું ઝાડ ન હોય. આમ કે જરા કંઈ બીજું? ઓકે, તો આ ઝાડ અમારા થઈ ગયા. બીજું કોણ ઝાડ? ઓકે, આ ઝાડ. તારે ઝાડ થવું છે શ્રેયા? તારે શું થવું છે? ઓકે, બીજા કોઈને ઝાડ થવું છે તમારામાંથી? નથી થવું? તારે થવું છે ઝાડ? ઓલ ચલો, તો પછી આપણે નક્કી કરીએ આ કોને થવું છે. હવે આને પહેરીને આ થયા પછી આને અડવાનું નહીં. આવું ને આવું રાખી મૂકવાનું. અને તમે લોકો ઝાડની નીચે બેસશો ને? ક્યાં બેસશો? હા, તો ચલો આવી જાઓ ફટાફટ. આપણે ગજરાજને કહીએ ભાઈ ગજરાજ પહેરાવી દો અમને જલ્દી જલ્દી. ચલો ઝાડની નીચે બેસી જાઓ બધા. એ ઝાડ હાલે નહીં. એવું કોણ હસાવે છે તને? છોકરી. તારે નહીં હસવાનું. તું કોઈ હસાવ નહીં ને. ઝાડ ડિસ્ટર્બ થાય છે ખોટું ખોટું. ચલો પછી આ કોને થવું છે? ઓ ભાઈ ઝાડની નીચે બેસે ને તો પછી ઝાડ પર ટીંગાઈ બી જાય. ઝાડે હાલવાનું નહીં. હા, ચલો આ કોને બનવું છે? તારે બનવું. લે ભાઈ ગજરાજભાઈ આને બનાવો. ઓકે, પછી આવું કોને બનવું છે? તને. ઓકે, હલવાનું નહીં. પછી ચલો ઝાડની નીચે ભાઈ આને આ બનવું છે. પછી આ કોને બનવું છે? કોને બનવું છે? તારે બનવું છે? ઓકે, એક મિનિટ. ગજરાજભાઈ બનાવે ને આપણને. એક મિનિટ ધીરજ રાખી. ગૌરવ અમને સંગીત જોઈએ છે. ભાઈ ઝાડ હાલે નહીં. પૃથ્વી તો ઝાડ બની જતો. ચાલ, ના ના, તારે તો ઝાડ જ નથી. ચાલ ઝાડ પેલું બધું લીલું ઝાડ પીળું ઝાડ બેન્ચની ઉપર ઊભો થઈ જાય. ચાલ જા ઝાડ પેલું ગુલાબી કલરનું. જા ઉઠ જલ્દી. ઉઠે છે કે ઉઠું? પેલું ફૂલ ઊભો લે. ચાલ તો હમીરને ઝાડ બનાવતો ગજરાજને હું કહું આ પૃથ્વીને ઝાડ બનાવી દો. ચડી જાઉં. કેવું ઝાડ? આના જેવું. આ હવે આમ જ રહેવાનું ઝાડ. ચલો પછી હવે આપણે આગળ વધીએ. આ કોને બનવું છે? ક્યાં ગયા ગજરાજભાઈ આપણા મિત્ર? તારે બનવું છે? ચલ ભાઈ આવી જા એની પાસે. પછી અડવાનું નહીં ને. બની ગયા પછી ઝાડની નીચે જઈ જાઓ. પૃથ્વી ઝાડ આવું છે. આ કોને બનવું છે?
હલવાનું નહીં, ઝાડ એ બધા બનવું છે. જાઓ લઈને ગજરાજભાઈ પહેરાવશે. ઓકે. પછી આ કોને બનવું છે? તું ઝાડ છે, ચાલ. ઝાડની નીચે બધા ઝાડની નીચે બેસવાનું છે. વાઘ ઝાડની નીચે. ચલો ચલો, આ કોને બનવું છે? આવો. ઝાડની નીચે, ઝાડની નીચે. ચલો, આ કોને બનવું છે હવે? આવતો ઝાડ નીચે બેસી જાઓ. પૃથ્વી ઝાડ કેમ બંધ થઈ ગયું? આમ જ સરસ. પછી આવું કોને બનવું છે? તારે બનવું છે? હવે ઝાડ નીચે જતા રહો. ઝાડ નીચે, ઝાડ નીચે. પેલા ઝાડ પાસે જતું રહે, મોટું છે એને. જે ઝાડ પાસે જવું હોય, અરે ઝાડ પાસે જવું પડશે. ચાલ આવું કોને બનવું છે? જલ્દી જલ્દી. આ કોઈને નથી બનવું. અરે આ રોડમાં લાગ. બોલે છે તમને નહીં બોલે તો ઝાડ બોલે નહીં. કોને બનવું છે? આ રડે છે કે હું આવ્યું ને તમે બોલતા નથી. ચલો ચલો, આ બેઠા છે એવું કોઈને કહેવાનું. તું બનીશ? બની જો. રડે છે, આવતું. ચલો પછી પાછું આ કોણ બને છે? આ કોણ બને છે? ચલો 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 ચલો, જાઓ. ભાઈ ઝાડની નીચે બેસવાનું છે બધાએ. ઝાડની નીચે. ઝાડ નીચે, જે ઝાડ નીચે બેસવાનું ગમે. મારા ઘરથી બધાને બનાવીશ. આવતો. પછી અડવાનું નથી એને. અરે મેં નહીં, હું બોલશે એને આપીશ. ઝાડ નીચે ડાયા થઈને ચલો ભાઈ, બીજું હું બોલશે એને આપીશ. બધાને આપો. ધીરજ રાખો, બૂમા બૂમો છે. બધાને સેફ આવું છે. ચલો, કયા ઝાડ નીચે જશો? પછી આટલા બધા ભાગ છે જંગલમાં. ચલો, તારે થવું છે વાત. આવી જાઓ. કયા ઝાડ નીચે? ઓકે. તારે શું બનવું છે? બીજું વાહ કે આ બનવું છે? આ બનવું છે. હવે બધા પોતપોતાના ઝાડ પાસે જતા રહ્યા. ભાઈ આ પણ એક નાનું વાત છે. તારે શું થવું છે બેટા? આવું થવું છે? ચલો પોતાના ઝાડ. એ પ્રાણીઓ વાત નહીં કરે. પોતાના ઝાડ પાસે. તારે આ થવું છે? તું કયા ઝાડ પાસે છે? હવે તું રહી ગયું. આવું બનીશ? નહીં બનીશ? આ બનીશ? હે ઓકે. હવે તું રહી બેટા. શું બનીશ તું? આ બનીશ? આ તો પછી આ બનીશ? ઓ ભાઈ, બીજો એક વાઘ આવ્યો. બધા પોતપોતાના ઝાડ પાસે જતા રહ્યા. પોતપોતાના ઝાડ પાસે. ઝાડ પાસે. હવે આપણે ગજરાજભાઈને પૂછવું પડશે ને કે તમારે શું બનવું છે? તમારે શું બનવું છે? બની જશો? ઓકે. હવે અવાજ નહીં. બધા પોતાના. શ્રેયા, તું કયા ઝાડ પાસે જવાનું?
જતી રહી. બેટા આ બોટલ લઈ લે. હવે બધા જ બની ગયા. ઝાડ અમારા કેવા છે? ઝાડ બની ગયા. અરે બધા તમે તડકામાં કેમ બેઠા છો? ઝાડની નીચે જતા રહો. ઝાડની નીચે જતા રહો. બની ગયા. હવે ઉપર બની જાઓ. ઓકે. આપણે બધા ક્યાં આવી ગયા? આપણે જંગલ બનાવી દીધું. આપણે જંગલ બનાવી દીધું. હવે જંગલના પ્રાણીઓ કેવા હોય? જંગલી હા, આખું જંગલ ડાળ્યું છે. કેવા હોય? કેવા હોય? અંદર અંદર વાતો નહીં. બધા પોતપોતાના ઝાડની પાસે ચલો. પોતપોતાના ઝાડની પાસે પહોંચી ગયા. ઓકે. હવે આપણે વાર્તા સાંભળીએ, વાર્તા કરીએ. પછી ગજરાજભાઈ જતા રહેશે. જતા રહેશે. તમને ખબર છે હું કોણ છું? હા, આ ઝાડ છે ને, પેલું ઝાડ, એ ઝાડને ખબર છે કે હું છે ને શિયાળ છું. શું છું? શું છું? ભાઈ જંગલના આમ હોય બધા. ચલો ચલો ભાઈ ઝાડની નીચે બધા આમ. હું શું છું? મારું નામ ખબર છે તમને? કયું ઝાડ પડી ગયું? બધા ઝાડ બરાબર ઉભા છે ને? હા, તો એ શિયાળનું નામ શું છે ખબર છે? ચંડક છે. શું છે? બોલો તો. હવે જ્યારે ઝાડની નીચે ઉભેલા પ્રાણીઓ થાકી જાય ને તો પછી આમ બેસી જજો. પોતપોતાના ઝાડની નીચે થાકી ગયા હોય તો. ઝાડ તો બરાબર ઉભેલા છે. ઓ ઝાડ ઝાડ આવું ન કરે. સોરી બોલે ને, એવું ન કરાય. શું નામ છે તારું? વરુણ. આવું કરાય પૃથ્વીને? પણ એ ઝાડ છે ને, ઝાડની ડાળખીઓ પડે. ચાલ એને જઈને ભેટતો. ઊભો થા. સરસ રીતે એને ભેટી લે. ચાલ ચાલ ચાલ, એને પકડ. ગળે લગાડ. હા, ઉચકી લઈ ફેંક. હા હે સારું. ચાલ હવે એને ઝાડ થઈ જવા દે. તું પાછું નીચે બેસી જા. ઓ ઝાડ, તું હાલતા નહીં કરતો બરાબર. સીધો સીધો રહેજે. તો બધા પ્રાણીઓ વાર્તા સાંભળવા બેસી ગયા. કોની? કોની? શિયાળની. કોની વાર્તા? તો આ જે શિયાળ હતું ને, એ એક દિવસ, ભાઈ વાર્તા કરી રહ્યા છીએ ને આપણે, જંગલમાં શું શોધવા નીકળ્યું? જંગલમાં શું શોધવા નીકળ્યું? ખાવાનું શોધવા નીકળ્યું. શું શોધવા નીકળ્યું? ખાવાનું. મને શોધીને બતાવ તો તું ખાવાનું શોધવા કેવી રીતે નીકળે? અહીંયા શોધીને બતાવ. ચાલતું ચાલતું કેવી રીતે શોધીને નીકળે ખાવા? કોણ શોધી બતાડે છે? તું શોધી બતાડ. ચાલ. હા, આમ કરતું 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 ખાવાનું શોધવા નીકળી. અને પછી ખાવાનું મળે તે પહેલા તો બહુ બધા કૂતરા એની આજુબાજુ આવી ગયા. કોણ આવી ગયા? આ મોઢાને અડવાનું નથી. બહુ બધા શું આવી ગયા? કૂતરા આવે એટલે કેવું ભસે? કેવું ભસે? કેવું ભસે? જોરથી ભસો. હું જે શિયાળ હતું ને,
એ શું થઈ ગયું? ડરી ગયું. શું થઈ ગયું? અને ડરીને દોડીને એક જણના ઘરમાં જતું. ક્યાં જતા રહ્યું? ઘરમાં. તો ઘરમાં એક મોટું વાસણ હતું. શું હતું? એ વાસણમાં ભૂરા કલરનું પાણી હતું. કેવા કલરનું? ભૂરા કલરનું શું હતું? પાણી હતું. તો પેલું જે શિયાળ હતું ને એ કોનાથી ડરી ગયું તું? કોણ આવ્યું તું? એ કેવું ભસતા હતા? તો એ ડરતું શિયાળ એ પાણીના વાસણમાં શું કરી દીધું? કૂદકો મારી દીધો. કેવો કૂદકો માર્યો? કોણ મારીને બતાવે છે? તું મારીને બતાવે છે? મારી બતાવે. કૂદકો માર. હા, આવી રીતે એ શિયાળે શું કર્યું? કૂદકો માર્યો. તું અહીંયા આવતી રહેતો. અહીંયા. હવે તને આ ઝાડ નીચે થાક લાગ્યો છે એટલે હું તને પેલા ઝાડ પાસે મૂકું છું. જા. ત્યાં ઝાડ 4 પગે ચાલતો. જંગલમાં કેવી રીતે જાય? પેલા ઝાડ પાસે. પેલા ઝાડ પાસે. પેલા ઝાડ પાસે. ચાલો. અહીંયા આગળ આ ઝાડ નીચે બહુ ગર્દી થઈ ગઈ છે. તું પણ આવતી રહે. જા પેલા ઝાડ પાસે. હા, તો આપણી વાર્તા ક્યાં હતી? શિયાળે શું કર્યું? વાસણમાં શું કર્યું? ભૂસકો માર્યો. અને ભૂસકો માર્યો તે પાણીનો રંગ કેવો હતો? ભૂરો. તો પછી એ શિયાળ કેવું થઈ ગયું? કેવા રંગનું થઈ ગયું? અરે વાહ. પછી ભૂરા રંગનું શિયાળ તો બહાર નીકળ્યું વાસણમાંથી. કેવી રીતે નીકળ્યું? આમ ઊભું થઈને. આહાહા. કેવી રીતે? અને આખું કેવું થઈ ગયું તું? ભૂરા રંગનું. કેવું થઈ ગયું તું? અને પછી એ તો જંગલમાં ચાલતું ગયું. અને એને જોઈને બધા પ્રાણીઓ વિચારવા લાગ્યા કે આ કોણ આવ્યું? ભૂરા રંગનું શિયાળ તો જોયું નહોતું. એવો પ્રશ્ન થયો. શું થયો? કે બધા એને કેવી રીતે જોવા લાગ્યા? કેવી રીતે? ઓય, કેવી રીતે જોવા લાગ્યા? આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? એમ કરીને જોવા લાગ્યા. કેવી રીતે? કેવી રીતે? આવી કેવી રીતે જોવા લાગ્યા? કેવી રીતે? આવી રીતે. કોને જોવું છે? તને જોવું છે? બીજે કોને જોવું છે કે આ શિયાળ કેવું છે? ચાલો ભાઈ, આવો જ એને જોવું હોય તે. કેવું છે આ શિયાળ? કેવું છે? કેવું છે? પણ પછી આ ભૂરા રંગના શિયાળને જોઈને સમજ ના પડી આ કોણ છે. એટલે બધા એમનાથી ડરવા લાગ્યા. શું કરવા લાગ્યા? કેવી રીતે ડર્યા? કેવી રીતે ડર્યા? કેવી રીતે ડર્યા? ઝાડને ડર નથી લાગતો. એ તો બરાબર ઊભું છે, પણ કોણ ડરી ગયું? બધા પ્રાણીઓ જે નીચે બેઠા હતા ને ઝાડની, એ શું થઈ ગયા? ડરી ગયા. મને ડરીને બતાડો. કેવા ડર્યા હતા? કેવા ડર્યા? કેવા ડર્યા? એટલે પેલો શિયાળ હતો ને, એ શિયાળે શું કીધું પ્રાણીઓને ખબર છે? એ પ્રાણીઓને શું કીધું ખબર છે? ડરવાની જરૂર. શું કીધું? ડરવાની જરૂર કેમ નથી? કેમ કે એ શિયાળ છે એવું એ લોકોને ખબર ના પડી, કારણ કે ભૂરા રંગનું થઈ ગયું હતું ને. એટલે પેલો શિયાળ હોશિયાર હતું. એને શું કીધું ખબર છે? મને ભગવાને મોકલ્યો છે. કોણે? કોણે મોકલ્યો છે? અને તમને સૌને સાચવવાનું મારું કામ છે. શું છે?
મારું કામ છે. એટલે પેલા બધા જે પ્રાણીઓ હતા તે પ્રાણીઓએ કીધું એવું છે, બરાબર ને ગજરાજભાઈ? શું કીધું તમે? ભગવાને તમને સાચવવા મોકલ્યા છે? તમે એવું પૂછ્યું ને મને? તો મેં એવો જવાબ આપ્યો, સાંભળો મને, સાંભળો. પૃથ્વી તો ઝાડ છે. જો મારી તરફ જુઓ બધા. તો પછી આ જે પ્રાણીઓ હતા ને બધા, એમાં આ સૌથી મોટું પ્રાણી હતું. તે પ્રાણીએ પૂછ્યું કે ભાઈ તમે અમારી રક્ષા કેવી રીતે કરશો? તમે અમારી રક્ષા કેવી રીતે કરશો? તો મેં કીધું તમારી રક્ષા હું બધાથી કરીશ, પણ એ પહેલા તમારે બધાએ મારી સેવા કરવી પડશે. શું કરવું પડશે? કારણ કે મને કોણે મોકલ્યો છે? ભગવાન. એટલે બધા પ્રાણીઓ શું કરી ગયા? માની ગયા, માની ગયા. અને એટલે પછી તો શિયાળે શું કર્યું? શિયાળે શું કર્યું? સેવા કરાવવાનું શરૂ કર્યું. કેવી રીતે શરૂ કર્યું ખબર છે? જો બતાવું. પહેલા તો સરસ મજાની એક ગુફા જોઈ અને ગુફામાં જઈને એ તો એકદમ રાજા બનીને સૂઈ ગયો. પછી એણે કીધું ચલો એક જણ મારા હાથ દબાવો, ચાલો ચાલો ચાલો. ચલો એક જણ મારા હાથ દબાવો. ચલો પ્રાણી આવ્યું કે નહીં? કોઈ મારા હાથ દબાવો. અરે ચાલો ચાલો. કયું પ્રાણી આવે છે? કયું પ્રાણી આવે છે મારા હાથ દબાવવા? કયું પ્રાણી આવે છે? હા, જરા સારી રીતે. ભગવાને મોકલ્યું છે મને તમારી સેવા કરવા માટે, એ પહેલા તમારે મારી સેવા કરવી પડશે. પછી એ શિયાળના તો પગ દુખવા લાગ્યા. એટલે એણે કીધું ચલો ભાઈ પગ દબાવો મારા, પગ દબાવો મારા. કોણ આવ્યું પગ દબાવવા માટે નવું? પેલા હાથ દબાવવા વાળા ક્યાં જતા રહ્યા? ચલો ભાઈ હાથ દબાવો મારા. ચલો નવા પ્રાણી આવો, મારા પગ દબાવો. હા ભાઈ ચલો ચલો. એ શિયાળ તો બહુ જ. ક્યાં ગયું મારું હાથ વાળું પ્રાણી? પછી હું જો ગુસ્સે થઈશ તો તમારી સેવા નહીં કરું ને તમને બધાને ખાઈ જઈશ. મારો બીજો હાથ પણ દુખે છે. ચલો મારી સેવા કરો, મને ભગવાને મોકલ્યું છે. મારો આ પગ પણ દુખે છે. ચલો મારો આ પગ દબાવો, આ પગ દબાવો. સારી રીતે બરાબર હાથ દબાવો, પગ દબાવો. હવે મારું તો માથું પણ દુખે છે. ચલો એક જણ માથું દબાવો. ચલો માથું દબાવો. પછી તો શિયાળને શું પડી ગઈ? મજા પડી ગઈ. શું પડી ગઈ? મજા. કેમ મજા પડી ગઈ એને? કારણ કે એક જણે હાથ દબાવ્યા, એક જણે પગ દબાવ્યું, એક જણે પછી જરાક મારી કમર બી દુખે છે તો મને બેઠી કરો પહેલા. શિયાળે કીધું કે મને બેઠા કરો મને. હવે જરા મારી કમર દુખે છે, ઊભા કરો. હવે સેવા કરવી પડશે. ચાલો ઊભા કરો, ઊભા કરો, ઊભા કરો, ઊભા કરો. અરે પ્રાણી ઊભા કરો, ઊભા કરો, ઊભા કરો. હવે તો મારી કમર દુખતી હતી. દબાવો કમર. ચલો પછી મારા પગ દુખે છે, પગ દબાવો. ચલો પગ દબાવો. બીજા બધા પ્રાણી શું કરે છે? ચલો કમર દબાવો મારી, કમર દબાવો. અરે ભાઈ ગિરિરાજભાઈ, પેલા ઝાડ પર ફળ લાગ્યું છે, ફળ લાવી આપો, મને ભૂખ લાગી છે. જાઓ કમર દબાવો મારી. ચલો પછી હું ખાઈ જઈશ ને. તો કમર દબાવો મારી અહીંયા આગળ. ચલો કયો વારો કોણ પ્રાણી આવે છે? વાંદરું આવશે. વાંદરું આવતું રહ્યા. કમર દબાવો.
ઓ વાઘ તું અહીંયા આવ. મારો ખભો દબાવ. ચલો પછી ઓ બિલાડી તું અહીંયા આવ. અહીંયા આવ. તું બી મારો ખભો દબાવ. ચલો પછી ઓ વાંદરું તું અહીંયા આવ. એ મારું માથું દબાવ. ચલો માથું દબાવ. પછી કોણ રાખી રહ્યું? એ વાંદરું તું અહીંયા આવ. અહીંયા વાંદરું મારું પગ દબાવ. મારો પગ દબાવ. હા પછી ઓ વાંદરું તું અહીંયા આવ. એ વાંદરું તું અહીંયા આવ. પછી કોણ બાકી છે દેખાતું નથી મને. પાછળ વાઘ અહીંયા. તો પેલા ઝાડ પરથી મારા માટે ફળ લઈ આવ. પેલા ઝાડ પરથી ફળ લઈ આવ. ઓ બિલાડી તું અહીંયા આવ. અહીંયા આવ. આ મારું પગ દબાવ. ચલો પછી કોણ બાકી છે? પછી કોણ બાકી છે? ઓ વાઘ અહીંયા આવ. મારું માથું દબાવ. ચલો બધા સેવા કરો શિયાળની. કારણ કે હું કેવું શિયાળ છું? કેવા રંગનું? મને કોણે મોકલ્યું છે? શેના માટે? કોની? પણ તમે સેવા તો કરતા નથી મારી. પછી હું શું કરવા રક્ષા કરું તમારી? આમ કરીને શિયાળને તો મજા પડી ગઈ. મજા પડી ગઈ ને? કેમ? બધા સેવા કરવા લાગ્યા એની. પછી એક દિવસ શિયાળના જે ઘરના બીજા બધા શિયાળ હતા તે શિયાળોએ દૂરથી અવાજ કર્યો. કેવો અવાજ કર્યો? ઉવા કરો. કેવો અવાજ કર્યો? ઉવા. કેવો અવાજ કર્યો? ઉવા ઉવા ઉવા. એટલે પેલું એની અંદર જે શિયાળ હતું ને, એની અંદર જે શિયાળ હતું ને એ શિયાળને તો ખબર પડી ગઈ કે અરે પોતાના જ અવાજને સાંભળીને એનું મન થયું. સાંભળો, પોતાનો જ. બસ હવે શિયાળની સેવા થઈ ગઈ. બેસી જાઓ અહીંયા જ બેસી જાઓ. બેસી જાઓ. ઝાડ ત્યાં જ ઉભા રહેશે અમારા. તો દૂર પેલા બધા શિયાળના પરિવારના જે બીજા બધા શિયાળ હતા ને એ લોકોએ કેવો અવાજ કર્યો? ઉઆ કરો. તો આવો અવાજ સાંભળીને પેલા શિયાળને શું મન થયું? હું પણ કરું. એટલે એણે કર્યો કેવો અવાજ? વાહ વાહ વાહ. અને જેવો એણે આવો અવાજ કર્યો ને એટલે આ વાઘને ખબર પડી ગઈ કે આ કોણ છે? શિયાળ છે. કોણ છે? એ કોઈ બીજું એવું વિશિષ્ટ પ્રાણી નથી. એટલે બધા એની પર શું થઈ ગયા? શું થઈ ગયા? ગુસ્સે થઈ ગયા. વેરી નાઇસ. અને ગુસ્સે થઈને બધા એને શું કર્યું? શું કર્યું? માર્યું. શું કર્યું? તો મારો શિયાળને મારો. ઓ ધીરે ધીરે મારજો પણ. મારો. ગુસ્સો કર્યો મારી પર. મારો. મને મારવું પડે. આવું જુઠ્ઠું બોલ્યું. ક્યાં છે પેલા પેલા પ્રાણીઓ? અહીંયા વાઘ બધા આવો અહીંયા. ચલો મારો શિયાળને. જુઠ્ઠું બોલ્યું. મારો. બરાબર મારો. જોરથી. ધીરે મારો. બધાએ મારવાનું છે ને? ખોટું બોલ્યું. અને બધાએ એટલું બધું માર્યું કે એ શિયાળ ખબર છે શું થઈ ગયું? શું થઈ ગયું? અને મરી ગયું ને પછી પણ પેલા બધાએ માર્યું. મારો. ધીરે. મારો.
પછી પણ માર્યું. મારું બધા ભેગા મળીને ગુસ્સો કર્યો ને. ચલો મારું. અરે મને તો વાગતું પણ નથી. મારો બધા આવી જાઓ. ઓ ભાઈ ધીરે માર્યું બધાએ. પેલા ઝાડને પણ માથું મારવા આવવાનું. આવી જાઓ. પેલા ઝાડને પણ માથું મારવા આવવાનું. આવી જાઓ. ઓ ધીરે અને પછી બધાને ખબર પડી કે આ શિયાળ મરી ગયું એટલે બધા પાછા પોતાના ઘરે જતા. ઝાડ બની ગયું અને બધા પ્રાણીઓ પોતાના ઝાડ પાસે જતા રહ્યા અને બધા પોતાના ઝાડ નીચે શું થઈ ગયા? બેસી ગયા. તો બેસી ગયા પોતાના ઝાડ નીચે. બધા બેસી ગયા અને બેસીને બધાએ શું જોયું કે પેલું શિયાળ જે હતું એ શું થઈ ગયું હતું? મરી ગયું. પછી મરી ગયા પછી પેલા બધા શિયાળો જે ભેગા થયા હતા પ્રાણીઓ, એમાં ગિરિરાજ પણ હતો. એણે બધા પ્રાણીઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું કે આ શું થયું, હે ને? ચાલો તો તમે વાત કરવાનું શરૂ કરો. એ શું થયું આ? શું કર્યું આપણે? આ શું થયું? આપણે શું કર્યું આ? આપણે કેમ મારી નાખ્યું શિયાળને? અચ્છા, બીજું કોઈ કહેશે મને? આપણે શું કર્યું? શિયાળે જુઠ્ઠું બોલે છે એટલે. બીજું કોણ કહેશે આપણે આ કેમ કર્યું? અચ્છા, આપણે એને મારી નાખ્યું. આપણે કેમ મારી નાખ્યું એને? બીજું કોણ કહેશે? અચ્છા, શિયાળે જૂઠું બોલ્યું એટલે આપણે એને મારી નાખ્યું એમ? આપણે આ સારું કર્યું કહેવાય? આપણે સારું કર્યું કહેવાય? આ શિયાળને કેવું લાગતું હશે અત્યારે? તો પછી આપણે આ સારું નથી કર્યું ને? તો હવે આપણે શું કરીશું? કોણ કહેશે? શું કરીશું? જગાડીએ આપણે? કોણ આવશે? ચાલો જગાડો તો હવે. શિયાળ ના જાગ્યું? આપણે શિયાળને જગાડ્યું પણ શિયાળ તો જાગતું નથી. હવે આપણે શું કરીએ? આપણે એની સાથે વાત કરીએ. આપણને પણ ખોટું લાગ્યું ને, આપણે શિયાળને મારી નાખ્યું.
તો આપણે એની માફી માંગીએ હવે. આપણે શું કહીશું એને? સોરી કહીશું. પછી સોરી કહીશું. પછી શું કહીશું આપણે? હા, પણ આપણે એને એવું કહીશું ને કે આપણી સાથે જે રીતે છે એ રીતે જ રહેશે. બરાબર? આપણને એના પર કોઈ ગુસ્સો નથી. તો ચાલો આપણે કહીએ. કોણ કહેશે શિયાળને આવીને? કોને કેવું છે? શિયાળ સાથે કોણ વાત કરશે? પૃથ્વીને વાત કરવી છે. ચાલો બીજું શું કહીશ તું શિયાળને? આપણે તો બધાએ પ્રયત્ન કરીને જગાડ્યું નથી. ના, પણ આપણને તો શિયાળની સાથે રહેવું છે ને. આપણે શિયાળ પ્રિય નથી ને બધાને. શિયાળને જગાડવા માટે આપણે શું કહેવું પડશે? હા, એની માફી માંગવી પડશે ને આપણે. આપણી સાથે તો શું કર્યું ને? ચાલો આપણે એની સોરી કહીશું. અને બીજું શું કહેવાનું? એવું કહીશું ને કે જેવું જેવું આપણે કહીએ છીએ આપણે એને હવે નહીં મારીએ. શિયાળને જગાડવા. બીજો કોણ પ્રયત્ન કરવા માંગે છે? તારે કેવું છે? બીજું કોણ કે છે? કોણ પ્રયત્ન કરે છે? નથી જગાડવું શિયાળને આપણે? આપણે શિયાળને નથી જગાડવું. આપણે શિયાળને જગાડી. શિયાળને આપણે શું કહીએ? આપણે કહીએ સોરી કહીએ શિયાળને આપણે. હવે આપણે એવું કરવાનું નથી. ચાલો બીજું કોણ આવે છે? આપણે બધા શિયાળ માફી માંગીએ. ચાલો આવી જાઓ બધા. ચાલો બધા શિયાળને સોરી. તમે બધાએ મને કેમ જગાડ્યું? તમે તો મારી નાખ્યું હતું. તમે તો મને મારી નાખ્યું. કેમ જગાડ્યું? કેમ જગાડ્યું? આપણે કેમ જગાડ્યું છીએ એટલે? તમે મારી સાથે શું કરવા માંગો છો? મને કેમ જગાડ્યું? શું કહેવા માંગો છો? સાચવું છું મને કે મને મારશો? તમે બધા પાછળ સાચવશો? કેવી રીતે સાચવશો? મને તો બહુ દુઃખ થયું. હવે શું કરશો? અહીંયા બિલાડું તું
તે મને કેમ માર્યું? અમને ગુસ્સો આવ્યો. પણ હવે તે મને મારી નાખ્યા પછી કેમ જગાડ્યું? અમને દુઃખ પણ થયું પાછું. દુઃખ થયું? કઈ વાતનું દુઃખ થયું? એવું થયું કયું દુઃખ? એવું થયું? તો હવે તું શું ઈચ્છે છે? કોઈ નહીં મારે? પણ તારે મને કંઈ શીખવવું છે? મેં કંઈ ખોટું કર્યું? તમને મારી પર ગુસ્સો કેમ? મારી કાપ દે દીકરી. ગુસ્સો કેમ આવ્યો? તમે અમારી જોડે જૂઠું બોલ્યા ને એટલે મને ગુસ્સો આવ્યો. મેં તારી સાથે શું જૂઠું બોલ્યું? તમે એવું જૂઠું બોલ્યું કે અમે ભગવાને મોકલ્યો છે તો અમારા માટે તમે એટલે. અચ્છા, મેં એવું જૂઠું બોલ્યું? મેં એવું જૂઠું બોલ્યું? કેટલાને એવું લાગે છે કે મેં આવું જૂઠું બોલ્યું? એટલે તમને ગુસ્સો આવ્યો? કે બીજું પણ કંઈ મેં એવું કર્યું હતું કે જેને લીધે તમને ગુસ્સો આવ્યો? બીજું કંઈ નહોતું કર્યું મેં? બીજું કંઈ કર્યું તું મેં? શું કર્યું તું? બીજું શું કર્યું તું મેં એવું? શું કર્યું તું? કશું નથી કર્યું? તો આપણે દોસ્તાર બની ગયા. અહીંયા આપણે દોસ્તાર બની ગયા. હવે તું મને નહીં મારે તો હવે તું મને વાલ કેવી રીતે કરશે? હવે તું મને કઈ રીતે વાલ કરશે? હે શ્રેયા, તું મને કઈ રીતે વાલ કરશે? તું મને મારતી હતી ને? તું મને મારતી હતી. હવે મને કેવી રીતે વાલ કરશો તમે બધા? ચાલો, હું જૂઠું નહીં બોલું. ઓકે? તો તમે મારી પર ગુસ્સો નહીં કરો ને? અને જો ગુસ્સો આવે તો મારવું જોઈશે? પછી દુઃખ થાય ને આપણને. તો આપણે શું કરવાનું? આપણે શું કરવાનું? જૂઠું બી નહીં બોલવાનું અને કોઈને મારવાનું બી નહીં. શું કરવાનું? જૂઠું બી નહીં બોલવાનું અને કોઈને મારવાનું બી નહીં. વેરી નાઇસ. પણ કોઈ જૂઠું બોલે તો શું કરવાનું? કોઈ જૂઠું બોલે તો શું કરવાનું? એને કહેવાનું. શું કહેવાનું? જૂઠું બોલવાનું. જૂઠું બોલવાનું. સાચું. તો હવે હું સાચું બોલું? હું તો તમારું શિયાળ જ છું. હું કોઈ પેલું પૂરું શિયાળ નથી જે ભગવાને મોકલ્યું છે. બરાબર? તો હવે મેં તમને સાચું કહી દીધું ને? તો હવે તમે મારી સાથે શું કરશો? મેં જૂઠું કીધું તો તમે મને ગુસ્સો કરીને માર્યું. હવે મેં તમને સાચું કીધું તો હવે તમે શું કરશો? ના, કોઈ સાચું બોલે તો એને વાલ કરવાનું. શું કરવાનું? કેવી રીતે વાલ કરશો? ચાલો, તમારા શિયાળને વાલ કરી બતાડો. ચાલો, કેવી રીતે વાલ કરશો? ચાલો. લાવો ને હોય કોણ મને વાલ કરશે? હવે મેં સાચું કીધું ને? તું મને કરીશ વાલ? આવતી આવતી વાલ કેવી રીતે થાય બતાડું? બતાડું? આમ સરસ એવું બોલે. બરાબર? ચાલો, કોણ વાલ કરશે મને? કોણ વાલ કરશે? મેં સાચું કીધું ને? હવે કોણ વાલ કરશે? અને શું કહેશે મને? તે સારું કર્યું સાચું બોલીને, હે ને? થેન્ક યુ. હવે કોણ વાલ કરશે મને? કોણ વાલ કરશે? તારે મને વાલ કરવું છે? તારે મને વાલ કરવું છે? તે મને મારી નાખ્યું. મેં સારું કર્યું સાચું બોલીને. સરસ. હવે કોણ વાલ કરશે? ચલો ભાઈ, તમારા શિયાળને વાલ કરો. જગાડ્યું પછી એમને થોડું રખાશે. ઝાડ પર વાલ કરી શકે છે કારણ કે શિયાળે સાચું કીધું. બધા ખુશ થઈ ગયા. કોણ આવ્યું? અરે વાહ, અરે વાહ, અરે વાહ. Thank you. હવે કોણ વાલ કરશે?
આવતું રે. હવે શું કહેશે મને? શું કર્યું મેં? સારું કર્યું ને? હવે કોણ વાત કરશે? કોને કરવું છે? આવતા રહો. અરે વાહ, તું આમ કર્યું, મારી પાસે વાત કરવા. મેં કેવું કર્યું? સારું કર્યું ને? હવે કોણ આવશે? મેં બધા ભેગા મળીને હવે શિયાળને વાલ કરવાનું છે, જે માન્યું હતું. ચલો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. બધાએ શિયાળને વાલ કરવાનું છે. અરે વાહ. અને શિયાળને શું કહેવાનું છે? તે સરસ કર્યું. શાબાશી આપો એને, શાબાશી આપો એને. વાહ વાહ, શાબાશી આપો. સરસ. તો શિયાળ તો ખુશ થઈ ગયું. શિયાળ શું થઈ ગયું? અને એને શું કીધું બધાને? કે આપણે બધા કોણ છીએ? દોસ્તાર છીએ. શું છીએ? તો બધા પછી ભેગા મળીને શું કરવા લાગ્યા? રમવા લાગ્યા. શું કરવા લાગ્યા? રમવા લાગ્યા. કેવી રીતે રમવા લાગ્યા? કેવી રીતે રમવા લાગ્યા? ચલો ચલો ચલો. હવે કોઈ છે? ઓકે. હવે શિયાળી સાથે કોણ વાર્તા પૂરી થાય અને બધા પોતાના વાઘના મોઢા આપી દો. ગિરિરાજભાઈને મોઢા આપી દો પાછા. ચલો હવે બધા પાછા હતા એવા બેસી જાઓ. બેસી જાઓ. બેસી જાઓ. હવે આપણે બધા જંગલમાંથી પાછા ઘરે આવી ગયા. ઓકે, તો હવે થોડા નજીક
આમ મારી પાસે એ જો એકબીજાને માર્યા ધમાલ કર્યા વગર નજીક આવવાનું છે. તું બેટા અહીંયા આવતો આપજો હજુ થોડા નજીક આવતા થોડું આમ ખસી જાય બેટા તું આમ ખસી જાય એટલે જગ્યા થઈ જાય આમ મારી પાસે આવવાનું છે. આવી ગયા ઓકે ચલો હવે શાંતિથી બધા પલાઠી વાળીને બેસી જાઓ બધા મારી તરફ જોશે મારી આંખમાં જોશે જંગલમાં જવાની મજા કોને આવી જંગલમાં આપણને કોણ મળ્યું હતું વાર્તા કોની હતી એ શિયાળનું શું થયું હતું એ જંગલ માર્યું હતું કેમ માર્યું હતું એને હા પણ આપણે જરા જુદી વાત કરીએ શિયાળ જંગલમાં શું શોધવા નીકળ્યું હતું ખાવાનું અને ખાવાનું શોધવા નીકળ્યું ત્યારે એને કોણ મળ્યા અને કૂતરાઓ એની ઉપર શું કરવા લાગ્યા ભાવ શું કરવા લાગ્યા એટલે શિયાળ શું થઈ ગયું અને બીને કોઈકના ઘરમાં જતું રહ્યું અને પછી ઘરમાં જઈને એ શેમાં જતું રહ્યું એક વાસણમાં એ વાસણમાં શું હતું ભૂરા કલરનું શું હતું પાણી તો એણે વાસણમાંથી બહાર આવ્યું ત્યારે કેવા રંગનું થઈ ગયું હતું કેવા રંગનું પછી એ ભૂરા રંગના શિયાળે જંગલમાં જવાનું કર્યું તો એને જોઈને બીજા બધા પ્રાણીઓને શું વિચાર આવ્યો આ ક્યાંથી આવ્યું અને બધા બીવી ગયા નહીં ડરી ગયા શું થઈ ગયા ડરી ગયા અને ડરી ગયા પછી કશું કરે પહેલા શિયાળે શું કહ્યું શું કીધું જૂઠું બોલ્યું અને શું કીધું એણે હા એટલે ડરવાની જરૂર નથી અને આવું કહીને પછી શિયાળ તો મસ્ત ઊંઘી ગયું ને બધા પાસે શું કરાવ્યું હાથ દબાવ્યા પગ દબાવ્યા માથું દબાવ્યું ખભો દબાવ્યો અને પછી કમર દબાવી અને એણે તો મજા કરી પછી એક દિવસ શું થયું પેલા બીજા શિયાળના અવાજ સાંભળ્યા ને એણે કેવા વાહ કેવા કેવા અવાજ સાંભળ્યા એટલે બધા અવાજ સાંભળીને પેલા શિયાળને પણ અવાજ કરવાનું મન થઈ ગયું અને એણે શું કર્યું અવાજ કર્યો કેવો અવાજ કર્યો અને જેવો શિયાળે અવાજ કર્યો બધાને શું ખબર પડી ગઈ આ જુઠ્ઠું બોલ્યો ને આ કોણ છે એટલે બધાને શું આવ્યો એટલે પછી બધાએ શું કર્યું કેવો માર્યો અને મારીને શું કરી નાખ્યો પણ પછી તમે શું કર્યું પછી શું કર્યું કેમ ઉઠાડ્યો પસ્તાવો થયો કેવો પસ્તાવો થયો દુઃખ થયું કઈ વાતનું દુઃખ થયું હે તો શું કર્યું હોત તો દુઃખ ના થયું હોત એ તો શિયાળ પણ તમે લોકોએ જે એને માર્યું ને એ તમે ન માર્યું હોત તો દુઃખ ના થયું હોત ને તો શું કરવું હતું શું કહીને તમને ખબર પડી કે શિયાળે ગુસ્સો કર્યો એટલે જૂઠું બોલ્યું તો તમારે શું કરવાનું હતું એને મારવાનું હતું તો શું કરવાનું હતું સમજાવવાનું હતું શું સમજાવવાનું હતું જૂઠું ના બોલે
તો કેવી રીતે સમજાવ્યું હોત? મને સમજાવી બતાવો છો? ચાલો હું પાછું શિયાળ બની ગઈ. મને સમજાવો. શિયાળ બોલો. શિયાળ. ચંડક. એનું નામ શું હતું? ચંડક. ચંડક. શું કહીશું? ચંડક. બોલો હવે સમજાવો મને. આવું જૂઠું એવું કશું નહીં. હવે જૂઠું તો બોલાય. એ વગર તમે થોડા મારા હાથ પગ દબાવવાના હતા ના. સમજાવો મને કે જૂઠું ના બોલાય. જૂઠું બોલાય પણ મને તો ગમ્યું જૂઠું બોલી. હું તો જૂઠું બોલીશ. હું તો જૂઠું બોલીશ. હું તો જૂઠું બોલીશ. હું તો બોલીશ. પાપ લાગે? પાપ લાગશે પણ મને તો બોલવું છે. મને તો જૂઠું બોલવું છે તો જ તમે મારા હાથ પર દબાવશો. મને સરસ રીતે સમજાવો ને કે હું જૂઠું બોલવાનું જ બંધ કરી દઉં. હું કહું શું કહેવાય? શું કહેવાય? જૂઠું બોલીએ તો સામેવાળાને શું થાય? ખરાબ લાગે. શું લાગે? ખરાબ લાગે. અને પછી એમાંથી શું આવે? એને ગુસ્સો આવે. અને પછી એમાંથી એ માર. તો આપણે જૂઠું બોલવાનું અને ગુસ્સો આવે તો શું કરવાનું? શું કરવાનું? મારવાનું. નહીતર આપણને શું થાય? અફસોસ થાય. પછી આમ જગાડવું. જગાડ. શિયાળ જાગી જા. શિયાળ જાગી જા. એ એ એ એ એ બસ બસ. તો એવું ના કરવું પડે એટલા માટે શું કરવાનું? શિયાળને કેવી રીતે સમજાવવાનું? પ્રેમથી. બરાબર? તો ચલો હવે તમે બધા આમ ખસી જાઓ થોડા દૂર. શિયાળ ફરીથી મરી જશે. શિયાળ ફરીથી મરી જશે. થોડા ખસો, થોડા ખસો, હજુ ખસો. થોડા થોડા. બસ 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 બસ. અવાજ નહીં, અવાજ નહીં. તારું શું નામ છે બેટા? મયુરી. તો આ મયુરી છે ને એને ખબર પડી ગઈ કે મેં ગુસ્સો કરીને શિયાળને માર્યું ને તો ખોટું થયું. એટલે હવે આ શિયાળ જ્યારે જૂઠું બોલ્યું એવું ખબર પડી. ક્યારે ખબર પડી? મારી તરફ. મારી તરફ. હા. ક્યારે ખબર પડી? જ્યારે એણે વાહ 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 એવો અવાજ કર્યો એટલે બધાને ખબર પડી ગઈ ને કે આ કોણ છે. શ્રેયા તું અહીંયા. તો બધાને ખબર પડી ગઈ ને કે એ કોણ છે. કોણ હતું એ? તો હવે ગુસ્સો કરવાને બદલે તમે શિયાળનું શું કરશો? મયુરી કરી બતાવો. જુઓ તમે મયુરી શું કરે છે. બેટા દોરી મૂકી. તમે જુઓ મયુરી શું કરે છે. હા, પેલું શિયાળ આમ સૂતું હતું ને મયુરી, અને સૂતા સૂતા એણે કર્યો હતો ને અવાજ વાહ વાહ. હવે મારવાને બદલે શું કરશે? અહીંયા અહીંયા. માઇક્રોફોન પ્લીઝ. કેવી રીતે સમજાવીશ? તું જૂઠું ના બોલ્યું હોત તો બહુ સારું હતું. પહેલા તો આપ જરા વાત કરીશ. તમે જૂઠું ના બોલ્યું હોત ને મેં તો એટલા માટે જૂઠું બોલ્યું કે મને એમ હતું કે હું જૂઠું બોલીશ તો તમારો રાજા થઈ ગયો. ના પણ તમે જૂઠું બોલો તો ના ચાલે. એ ખોટું કહેવાય. હા, સામે વાળાને પેલું ખરાબ લાગે તમને ખબર છે. હા, એ વાત તો સાચી છે. તો તને ખરાબ લાગ્યું કે જૂઠું બોલ્યું તો? હા, તો હવે હું શું કરું? તમારે જૂઠું નહીં બોલવાનું. પણ હવે મેં બોલી લીધું તો શું કરું? पर एक बार गलती इंसान से ना गलती होती है. પણ હું તો ઇન્સાન નથી ને, હું તો શિયાળ છું. રસ્તો છે કે હવે મારી આ ભૂલ સુધારવાનો? રસ્તો છે. હવે તમારે જૂઠું નહીં બોલવાનું બીજી વાર. એ તો નહીં બોલું બીજી વાર. ચાલ, પણ અત્યારે શું કરવું? આ બધા મારી પર ગુસ્સે થઈ ગયા છે ને. એ લોકોને મેં સમજાવીશ. તું સમજાવીશ? પણ મારે સમજાવ્યા છે.
હું શું કરી શકું? જૂઠું બોલવાનું મને ખબર પડી જાય તો હું માફી માંગી શકું? હા માફી માંગી શકું? હા તો કેવી રીતે માફી માંગુ મયુરી? તમારે એવું કરવાનું કે હવેથી મારથી નહીં થાય ભૂલા. અને ભૂલ થઈ ગઈ છે એની માફી માંગુ છું, બરાબર? તો ભાઈ મારા જંગલના પ્રાણીઓ સાંભળો છો બધા? મારા જંગલના ઝાડ સાંભળો છો બધા? મેં જૂઠું બોલ્યું એવું મને સમજાયું છે અને એનું મને દુઃખ થયું છે, તો તમે બધા મને માફ કરી દેશો અને તમે મને મિત્ર બનાવી દેશો? અને હવે હું તમને ખાતરી આપું છું કે હું જૂઠું નહીં બોલું, બરાબર? અને તમે મને શું ખાતરી આપો છો કે અમે ગુસ્સો અને અમે ગુસ્સો કરવાને બદલે શું કરીશું? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મજા ઇઝ અ વન્ડરફુલ ક્લાસ. તો ભગવાન બહુ ખુશ થઈ ગયા અને પેલો અમારો ગિરિરાજ હતો ને ભાઈ, એ અમારો જે ગિરિરાજ હતો ને ગજરાજ, એ ગજરાજ પણ શું થઈ ગયો? શું થઈ ગયો? પછી એણે મને કીધું કે આટલું સરસ આ બધા બાળકો સાથે આજે જંગલમાં ફરીને તું આવી, આવ્યો મારો ગરબા, હે? તો એમની સાથે હવે તું જંગલમાંથી બહાર આવ્યા પછી શું કરશે? એટલે મેં કીધું હું કંઈક સારું કરવા માંગુ છું. તો મને એણે પૂછ્યું કે શું સારું કરવું છે? મેં કીધું મને એવું થાય છે કે એ લોકો સરસ ભણે, સરસ લખે, સરસ વાંચે. ગમશે તમને એવું કરવાનું? કેટલાને ગમશે? સરસ લખવાનું કેટલાને ગમશે? કેટલાને ગમશે? સરસ વાંચવાનું કેટલાને ગમશે? બહુ સરસ. અને સરસ ભણીને હોશિયાર થવાનું કેટલાને ગમશે? તો લખવા માટે તો આપણને નોટબુક જોઈએ ને, કે ના જોઈએ? અને લખવા માટે પેન્સિલ પણ જોઈએ. તો પછી મેં વિચાર્યું કે ચાલો નોટબુક અને પેન્સિલ લઈને જાઓ. તો સંવિતિ દીદી છે ને આપણા પેલા જુઓ, તેમણે કીધું બરાબર વિચાર છે તારો, નોટબુક અને પેન્સિલ લઈને જા. તો હું નોટબુક અને પેન્સિલ લઈ આવી. કેટલાને જોઈએ છે લખવા માટે? ઓકે, તો હું બજારમાં જઈને તમારા માટે નોટબુક પેન્સિલ લઈ આવું એ પહેલાં આપણે એક સરસ મજાનું કામ કરીશું. રંગ પૂરીશું. ગમે છે રંગ પૂરવાનું? મને એ શીટ બતાવું. તો એ શીટ જે છે રંગ પૂરવાની, એમાં આપણે શું કરવાનું છે? તો તમે જે પ્રાણી બન્યા હતા ને એવું એક પ્રાણી આમાં છે, તો એને રંગ પૂરીને તમને ગમે એવું બનાવવાનું. બરાબર શ્રેયા? તું કરીશ રંગ? ઓકે. તો હવે તમને ગૌરાંગભાઈ આપશે. આ સિંહનો રંગ કોને કરવો છે? અરે મારી પાસે અત્યારે એક જ કાગળ છે, એક એક કરીને લઈ જાઓ, એક એક કરીને લઈ જાઓ. અરે 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 હું બધાને આપીશ, તમે બેસી જાઓ. એકદમ ધીરે ધીરે શાંતિથી. પિંક કલર વાતો નહીં. અરે અરે એને કરવા દે, એકબીજાની સાથે વાતો કરે.
એવું જરૂરી નથી કે એ જ રંગનું હોય, આવા રંગનું પણ થઈ શકે. જે ગમે તે રંગ કરવાનો, એવું જરૂરી નથી કે આ રંગનું હોય એટલે આવું જ હોવું જોઈએ. કઈ નહીં બેટા, લગી તું નીચે ધીમે ધીમે કર, હલકા હાથે થઈ જશે. એવું છે ભાઈ, એક પાટિયાની અરેન્જમેન્ટ કાં તો એ આવતી જ બેટા, અહીંયા આગળ પાણી પર થઈ જશે. પાણી પર કરી નાખ. એ મારી પાસે આવશે તો હું એને એક સરસ મજાની નોટબુક અને પેન્સિલ આપીશ. હા? એક એક કર, એક એક. શું કહીશ એની વખતે? હું સરસ પાડીશ. શું કહીશ? સરસ. ગધાની જગ્યાએ તેને પાછો રમતો. ઓકે, હવે કોને આવવું છે? એક એક કરીને હું બોલાવું એ આવશે. થઈ ગયું? અચ્છા, હજુ તો બેટા બાકી છે ને, પણ થોડું થોડું. હા, એ નીચે બાકી છે ત્યાં કરી નાખ. હા, કર. એ ખાલી જગ્યા છોડી પેલું ભણીશ બરાબર. હું આપીશ તો શું કરીશ એની અંદર? શું લખીશ? ABCD લખીશ. પછી નોટબુક ખરાબ કરીશ તું, પેન્સિલને તોડીશ નહીં? તોડે ને? પ્રોમિસ? જો હા, પ્રોમિસ બોલ્યા પછી જૂઠું ના બોલાય. નક્કી? કેવું સરસ બોલીશ? શું નામ છે તારું? સરસ ભણીશ તું? અરે વાહ શ્રેયા, હવે આ નીચે હું કરી દઉં. સરસ ભણીશ. નક્કી? થઈ ગયું? ગૌરવભાઈ, આમાં ક્યાં બાકી છે? હું તને આપીશ તું કેવું ભણીશ? એકદમ સરસ ભણીશ. સારા અક્ષરે લખીશ, બરાબર લેસન કરીશ. શું નામ છે તારું? ઓહો, આટલું મોટું નામ. મનસ્વીની. હું તને આપીશ તો શું કરીશ? લખીશ. કેવા અક્ષરે લખીશ? સારા અક્ષરે. નોટબુક પાડીશ નહીં. પ્રોમિસ? આખું શું નામ છે બેટા તારું? આયુષ. તને આપું તું સરસ લખવાની છે. થઈ ગયું બેટા? હજુ એનું મોઢું ને હાથ તો બાકી છે. ચમક તો પૂરવો છે. લઈ લે ક્યાં છે? પણ નથી બરાબર દેખાતું. બીજું કોઈ કર. હા, આયુષ શું કરીશ? લખીશ. સારા અક્ષરે લખીશ તું? નક્કી? અને પેન્સિલ તોડીશ નહીં ને? નક્કી? પ્રોમિસ? ગુડ. જેને રંગ પુરાઈ જાય અને જેને દેખાડવું હોય એ ગૌરાંગભાઈને દેખાડે. મારા કરતા વધારે સરસ રંગ ભરતા હતા એ બહુ મોટા સરસ કલાકાર છે, એમને બતાડું. ગૌરાંગભાઈ હાથ ઉપર કરો. આ છે ગૌરાંગભાઈ, એમની પાસે જવાનું રંગ બતાડવા માટે. હવે કોને જોઈએ છે નોટબુક મારી પાસેથી લખવા માટે? લખવા માટે નોટબુક કોને જોઈએ છે? મયુરીને જોઈએ છે. આવતી
શું કરીશ બેટા હું મને નોટબુક આપીશ તો સારા અક્ષરે લખીશ કયા ધોરણમાં ભણે છે તો બહુ જ હોશિયાર. પક્ષીઓ પર ઉમેરી દેવાના તમારા સરસ ધોરણ છે. આકાશમાં ઉડતા. પક્ષીઓ નાના બનાવી દેવાના ઉડતા. સરસ ભણજે ભાઈ. અને તને કશે પણ મુશ્કેલી આવે કે કંઈ ના સમજાય કે કોઈ પ્રોબ્લેમ થાય ને તો મને મળશે તમારી સાથે આપણે સરસ ડિસ્કશન ઓકે શું કરવાનું મને નથી આવડતું શું કરું એક મિનિટ ગૌરવ સર પાસે ચાલ હા શું કરવાનું પછી આ મને નથી આવડતું ભાઈ ફરી શીખવાય ડાળખીઓના રંગ ના કર્યા ત્યાં. એક આમ ડાળખી ના કર્યો. હા હા ના કર્યા હોય. નથી કરવું. ફરી એકવાર આકાશને રંગ નહીં, કરવો પડશે એક- ને આપણે. તો શું દેખાય છે? તારું નામ નથી ફરી. અરે વાહ શ્રેયા વેરી નાઇસ મયુરી વી આર ફ્રેન્ડ્સ થઈ ગયું છે? ગૌરવ ગૌરવ હા. આનો નંબર લઈ લેજો હવે કોને જોઈએ છે નોટબુક જેને લખવું છે ભણવું છે આવતી એક એક કરીને આપીશ આકાશનો રંગ કરવો પડશે ને? બેસ. રંગ કેવો કરવો પડશે? શું નામ છે બેટા તારું ઝાડ ઉપરની ગુજરાતી હિમાંશી ગુજરાતી. કયા ધોરણમાં ભણે છે ગમી એ પાછળ તો હું તને નોટબુક આપીશ તો શું કરીશ તું તારા અક્ષરે નોટબુક ફાડીશ નહીં ને નક્કી સરસ ચલો હવે કોને નોટબુક જોઈએ છે લખવા માટે એક એક કરીને બે ગૌરાંગ સરને બતાવવાના રંગ કરીને શું નામ છે બેટા તારું? તું કેમ શરમાયા કરતી હતી મારી સાથે વાત કરતા હે ગૌરવ. કેમ શરમ આવે છે આમ છો કહે તું કેટલું ભણવાનું છે સફેદ રંગ કર્યો. બહુ બધું આકાશનો રંગ કર્યો. હું તને નોટબુક આપું સરસ લખીશ કે તોડી નાખીશ નોટબુકને ફાડી નાખીશ સરસ લખીશ રંગ કર્યો છે તો લખી દે. નથી રાખવું. આકાશનો રંગ નથી કરવાનો તારે. સફેદ રાખવું છે તારે. હવે કોને નોટબુક જોઈએ છે કંઈ જોઈએ તો પછી પેન આપશે તમને. પેનથી લખવું એ આપશે. બેસી એટલે બેટા એક એક. નામ લખી દે. શું નામ છે તું બહુ ધમાલ કરતો તો વાર્તા કરતી હતી ત્યારે તું બરાબર છે મેં નહીં હું ત્યાં કરતી કઈ નહીં પડે જે મને બાકી નામ તો લખતા આવડે છે તને? હા થઈ ગયું હવે હજુ આ બાકી ને પડે લખતા આવડે છે તને? ખાલી આવું આવું કર ભાઈ તો ગુસ્સો કરશે તો પછી આમ હું તને નોટબુક આપું તું લખવાનો છે સરસ કે તોડી નાખીશ ફાડી નાખીશ મેં નહીં હું લખીશ સારા અક્ષરે લખીશ એકદમ સરસ પાક્કું રમેશ આમાં કઈ મને નથી ખબર મને કઈ રીતે શીખવાડી ગયું પાક્કું તું કેવા કરતા તું મને કેમ કે મને ગમે હવે કોને જોઈએ છે તારે લેવી છે શું નામ છે તારું? ફરી રંગ કરવાનું. શું લખવાનું છે અમીર હા આમાં શું લખવાનું છે 5મા ધોરણમાં ભણે છે. એને પેન્સિલની અડી કરી આપને કશું લખાવ ક્યાં પેન્સિલ લો હા હું તને બોલાવું બેટા બેસ તમે ચીકી કાઢી રમેશ ક્યાં ધોરણમાં ભણે છે બરાબર
ખબર પડે છે કે આખો દિવસ દવાઈ કરે છે? મને ગમે. કાલે લેવું છે? તને આપેલું અને પછી તું પાછી મૂકી જઈ તો શું નામ છે તારું? સાક્ષી. સાક્ષી તને સાક્ષી તારે નોકરી જોઈએ છે? શું કરીશ? લખીશ? સારા છે નક્કી? પછી શું લખીશ? આપું આપું તને? પછી પેન્સિલથી લખીશ અને બિસ્કિટ ખાઈશ. દૃષ્ટિ આપણે તો દોસ્ત બની ગયા છે ને. સરસ અક્ષરે લખીશ, એકદમ ફાઇન અક્ષરે. હવે કોને નોટબુક જોઈએ છે? નામ છે તારું? સોનાલ. તારું નામ ક્યાં ગયું? કાગડો લઈ ગયો? હા મને ગમ્યું. આલજો નહીં, આપજો. આપજો. સરસ મળી. સારા અક્ષરે લખીશ. હવે કોને લખવા માટે નોટબુક જોઈએ છે? આવતો આવતો આવતો. શું નામ છે તારું? યશ. કયા ધોરણમાં ભણે છે? તને શું લખતા આવે છે? પછી એક બાય એક ઉમેરીએ તો કેટલા થાય? એક બાય એક ઉમેરીએ તો કેટલા થાય? તો કેવા છે? તને કોઈ ગીત આવડે? આવડે? કયું? તને નોટબુક આપીશ તો લખીશ. સારા અક્ષરે લખીશ. થઈ ગયું ઈશા? કમ્પ્લીટ? હજુ આ બાકી રહી ગયું. પછી આ બાકી છે. પૂરું કર. બેસી જા ટાઈપ. ચાલ તું અહીં આવતી રહે. શું નામ છે તારું? ગાયત્રી. કયા ધોરણમાં ભણે? કેવી છે ભણવામાં? મજા આવે છે તને? તારા અક્ષરો કેવા છે? શું કરવું છે તારે બધા? શું કરવું છે? શું કરવું છે? સારા અક્ષરે લખીશ. મને ગમ્યું. મને હવે કોણ લેવા માંગે છે? શું આવું? એક 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 એક. શું કામ? થઈ ગયું. ગૌરવ સર પાસે જાતો. ગૌરવ સર આ થઈ ગયું ક્યારનું. હવે જુઓ તો કેવું થયું. જા શ્રેયા એમની પાસે જતી. શ્રેયા
શું નામ? જીયા. અને આવડે છે શું ભણે છે તું? કયા ધોરણમાં ભણે છે? અને નામ આવડે છે લખતા? ત્રીજા ધોરણ. કઈ સ્કૂલ? નામ લખાવી દે. તને કોઈ કવિતા આવડે છે? એ ગીત જે તે મને ગાઈને સંભળાવ્યું એ તારે આમાં લખી એકદમ સરસ નક્કી? ઓકે જી છે તને પણ જોઈએ છે નોટબુક? તું લખવાની છે? થેન્ક યુ. શું કહેવાનું મને લખ. શું કહેવાનું મને ભણ. તું લખવાની છે? શું લખવાની છે? તને શું લખતા આવડે? હે બગડે 2 પછી ટાઈમ નહીં 3 પછી ચોગડે પાછળે છગડે એકડે બગડે. બરાબર ભણીશ ને? ઓકે ચાલો હવે કોણ બાકી છે? આવતી શું નામ છે તારું? કયા ધોરણમાં ભણે છે? 7મા ધોરણમાં. કઈ સ્કૂલ? ભણવાનું ગમે છે તને? સરસ અક્ષરે લખીશ ને? હવે કોને નોટબુક જોઈએ છે? એવું જતી કરે. શું નામ છે તારું? લખવાનું ગમે છે તને? સારા અક્ષરે લખીશ? નોટબુક પાડીશ નહીં? શું કહેવાનું? મને ગમ્યું. એક મિનિટ આપી. શું નામ છે તારું? ધર્મેશ. તે મને બહુ માર્યો, મને ખબર. જુઠ્ઠું ના બોલ. જુઠ્ઠું ના બોલ. સરસ ભણીશ ને? આપો. શું નામ છે તારું? મારું કે વાત કરતા મજા આવી ગઈ. અરે ના નહીં ખબર સરસ ભણીશ ને? શું કરવાનું છે? સમજાય હારવા કરતા સમજાય ખોટું કામ નહીં. બરાબર? મેં Smile. Good feeling, Shwetana. 1. બધા પોતાની બોલીશું. ચીઝ. सब लोग पुलिंग की तरफ देखे वो देखो इधर कैमरा की तरफ चीज और बड़े जोर से और जोर से और जोर से और धीरे से और धीरे से अब एकदम जोर से और जोर से एकदम धीरे से और धीरे से સારું धीरे से और अब जोर से